હાલો મિત્રો, હવે આપણે દર્શન કરવાના છે રામ મંદિરના અને પરશુરામ મંદિરના. રામ મંદિર અને પરશુરામ મંદિર સોમનાથ મંદિરની બાજુમાં જ આવેલું છે. જો હા મુદ્દે કહી સોમનાથ મંદિર છે અને જો અહીંયા છે રામ મંદિર. મંદિર તરફ જવાનો રસ્તો અહીંયા છે, પણ એ પહેલાં હું તમને આજુબાજુનો એક સુંદર નજારો બતાવી દઉં. સુંદર રામ ભગવાન મંદિરના તમે દર્શન કરાવું. આજુબાજુની પણ જગ્યા પણ તમે જુઓ. અહીંયા બધી એટલી બધી સરસ મૂર્તિઓ છે. એ પણ હું તમને બતાવીશ. પહેલાં ભગવાન રામના તમને દર્શન કરાવીશ. બે બાજુ એવી મૂર્તિઓ છે અને જે આ લોકો લખે છે ને એ પણ હું તમને હમણાં લખીને પણ બતાવીશ. જે રામનું નામ લખે છે. પહેલાં આપણે ભગવાનના દર્શન કરીએ. આ બાજુ આપણને હનુમાન દાદાના દર્શન થાય અને આ બાજુ ગણપતિ બાપાના દર્શન. રામનું નામ લખે આપણે પરિક્રમા કરીએ. પણ અહીંથી જો ત્રિવેણી સંગમ સામું દેખાય છે. આ ત્રિવેણી સંગમ છે. રામ મંદિરેથી સામું દેખાય છે. હવે આપણે અહીંથી પરિક્રમા કરીએ. આ રસ્તો જાય છે ને એ પરશુરામ મંદિર જાય છે. જો અહીંયા બોર્ડ હોતી મારેલો છે. જો અહીં નીચે જ છે. આપણે નીચે ઉતરી જઈએ ને બે થોડાક પગથિયા એટલે એના નીચે જ છે. હવે આ રસ્તો જાય છે પરશુરામ મંદિર તરફ. પાછળની જગ્યા પણ બહુ સુંદર છે. તમે જો હશું તો આવી જશે આપણે પરશુરામ મંદિર. અહીંયા પણ મહાદેવના આપણને દર્શન થાય. શ્રી આદિત્યેશ્વર મહાદેવ.
તો આ છે પરશુરામ મંદિર. જો સામું દેખાય છે એ પરશુરામ મંદિર છે. આ પવિત્ર કુંડમાં સ્નાન કરવાની સખત મનાઈ છે. બરાબર. અહીંયા ઘણા ખરા મહાદેવના જ મંદિર છે બધાય આજુબાજુમાં. આ બધા મંદિર મહાદેવના જ છે ને સામે છે એ પરશુરામ મંદિર છે.